ભાવનગર શહેરમાં આજે લગ્નના દિવસે જ ભાવિ પત્નીની ભાવિ પતિએ કરપીણ હત્યા કરી નાખતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે, જેની વિગતે વાત કરીશું અમારા આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી હતી, જેને લઈને અનેક સવાલો છે તે ઊભા થયા હતા। આજે ફરી એક વખત આવી જે ઘટના છે તે સામે આવી છે। ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ ચોક વિસ્તારમાં રહેતા સોનીબેન નામની જે યુવતી છે તેની વહેલી સવારે હત્યા કરાયેલી હાલતમાં જે છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને ભાવનગરની ગંગાજળિયા પોલીસ તથા જે એલસીબીનો જે સ્ટાફ છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ને કોણે હત્યા કરી છે જેને લઈને તપાસના ચક્રો છે તે ગતિમાન કર્યા હતા। ત્યારે પોલીસ સામે એક સ્ફોટક વિગત છે તે બહાર આવી હતી। મૃતક જે સોની છે તે સાજણ નામના વ્યક્તિની સાથે છેલ્લા લાંબા સમયથી લિવ ઇન રિલેશનમાં તેના ઘરે જ રહેતી હતી અને આજે એટલે કે તારીખ 15ના રોજ બંનેના જે છે તે લગ્ન સમારોહનું આયોજન હોય, પરંતુ લગ્નના દિવસે જે મૃતક જે સાજણ છે તેને આ સોનીની કરપીણ હત્યા કરી નાખી હતી। વહેલી સવારે તેમજ રાત્રિના સમયે બંને પતિ પત્ની વચ્ચે પણ છે તે ઝઘડો થયો હતો અને જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મૃતક જે સોની છે તેને લોખંડના પાઇપના ફટકા મારીને તથા દિવાલ સાથે તેનું માથું ભટકાડીને જે આ સાજણ નામનો જે વ્યક્તિ છે તેનો ભાવિ પતિ છે તેણે પોતાની પત્નીની જે છે તે હજી મહેંદીની સાઈ સુકાય તે પહેલાં જ તેની હત્યા કરી નાખતા સમગ્ર શહેરમાં છે તે ચકચારનો માહોલ બની જવા પામ્યો હતો। આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી। ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંબાખાના પાછળ રૂવાપરી રોડ શેરી નંબર 10 આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે, જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે તેના લગ્ન થવાના હતા। આજે વહેલી સવારે આ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે। જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે। ગંગાજળિયા ડી સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। બંને પહેલા કોઈ રિલેશનમાં હતા કે સાજણનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે સોનીબેન રાઠોડ અને આ સાજણ બારૈયા છે છેલ્લા 1-1.5 વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા, પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે। સાજણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો? સાજણનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે। તો આપે સાંભળ્યા હતા ભાવનગરના સિટી ડીવાયએસપી આર સિંઘલ। તેમણે સમગ્ર વિગતે છે તે પત્રકારોને માહિતી આપી હતી અને કહ્યું હતું કે મૃતક જે સોની છે તે છેલ્લા લાંબા સમયથી લિવ ઇન રિલેશનમાં સાજણ નામના જે વ્યક્તિ છે તેની સાથે રહી હતી। સાથે જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે પણ સાજણ દ્વારા જે તેમના પાડોશી છે તેની સાથે પણ મારામારી કરવામાં આવી હતી। તેના ઘરની બહાર જે તેના બાઇક હતા તેની સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી। આમ સાજણ વિરુદ્ધમાં પોલીસ દ્વારા 2 ગુના છે તે દાખલ કરવામાં આવનાર છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી જે આ 2 યુગલો છે તે લિવ ઇન રિલેશનમાં રહી રહ્યા હતા અને આજે લગ્નના દિવસે જ ભાવિ પતિએ ભાવિ પત્નીની હત્યા કરી નાખતા જે ચકચાર મચી ગઈ છે, જેને લઈને સમગ્ર જે વિસ્તાર છે પ્રભુદાસ તળાવ જે ટેકરી ચોકનો વિસ્તાર છે તેમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસ દ્વારા તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે। હવે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ દ્વારા જે આરોપી સાજણ છે તેને ક્યારે પકડી પાડવામાં આવે છે। સહયોગી વિધાન શાહ સાથે યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।